को शराब पीकर निकलने वालों की खैर नहीं, पुलिस टीमें ब्रेथ एनालाइजर से जांच कर रही है। नवरात्र शुरू हो गए हैं, ऐसे में पुलिस ने खिलाड़ियों के आड़ में नशा करने वालों के खिलाफ एक्शन प्लान के तहत काम करना शुरू कर दिया है। रास्ते में चेकिंग की जा रही है, जरूरत पड़ने पर ब्रेथ एनालाइजर से उनकी जांच की जा रही है। रात के समय विभिन्न इलाकों में चेकिंग की जा रही है। ये सुनिश्चित करने के लिए विशेष ध्यान रखा जा रहा है कि जो महिलाएं युवतियां तैयार है उनके साथ आवारा तत्व, शराब या किसी भी अन्य नशीले पदार्थ के नशे में छेड़छाड़ न करें। सूरत पुलिस की ओर से पैदल चलने वाले की ब्रेथ एनालाइजर मशीन से जांच की जा रही है। अगर कोई नशे की हालत में पकड़ा जाता है तो उसे हिरासत में लिया जाता है और कानूनी कार्यवाही की जा रही है। आज नवरात्रि पर्वनो प्रथम दिवस है, प्रथम नोरता है અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ, ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે, સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે, જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ના આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે। તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય 4 રસ્તાઓ છે એ 4 રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે। તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રીથ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા શનાદ શિરસાટ, BHV ન્યૂઝ, સુરત।